નમસ્કાર દર્શક મિત્રો, આહાર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં હું આપનો મિત્ર કરણસિંહ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે એઆઈનો જમાનો છે, ત્યારે આકલાવ કોલેજના પ્રોફેસર ચિંતન મહેડા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. તો એઆઈ દ્વારા એક સરસ મજાનું મૂવી બનાવ્યું છે. વધુ વિગત એમનાથી જાણીશું. સાહેબ નમસ્કાર, અમારી ચેનલમાં વેલકમ છે તમારું. મારું નામ ચિંતન મહેડા છે અને હું આકલાવ કોલેજમાં અંગ્રેજી વિષયનો પ્રાધ્યાપક છું. અને અહીં ઘણી બધી તમે આકલાવ કોલેજમાં તમે જુઓ તો ઘણી બધી શોધખોળો, આમ કહેવાય કે ઇનોવેટિવ એક્ટિવિટીઝ મેં કરેલી છે. અહીં મેં ઘણી બધી એપ્સ પણ બનાવેલી છે અને એ પ્રત્યે તો ઘણો બધો લગાવ છે. મેં એક સૌથી મહત્વનું કામ કર્યું હોય તો મેં વર્ચ્યુઅલ રિયાલિટીનું એક લેક્ચર પ્રિપેર કરેલું હતું. અને એક હોલોગ્રામ પ્રોજેક્શન, જેને કહેવાય કે હવાની અંદર પ્રોજેક્શન થાય અને વિઝ્યુઅલ્સ હવામાં દેખાતા હોય, વિઝ્યુઅલ હવામાં દેખાય એ રીતની એક એઆઈ હોસ્ટ અને એઆઈ લેક્ચરર મોહિની ક્રિએટ કરેલી હતી. એ પણ તમને કોઈક દિવસે આપણે દેખાડીશું. અને પછી મને વિચાર આવ્યો છે કે એક એઆઈથી આપણે ફિલ્મ બનાવીએ, તો એના પછી આ બધું. ચિંતનભાઈ, બાય પ્રોફેશન તમે પ્રોફેસર છો, એ પણ એક અંગ્રેજી વિષયના, પરંતુ આ એઆઈમાં તમારી રુચિ કેવી રીતના? એટલે આમ પહેલેથી જ હું ટેક સેવી પર્સન તરીકે જ્યારથી જોઈન થયો છું ત્યારથી મારું ધ્યાન ટેકનોલોજી તરફ જ હતું. મેં ઓગમેન્ટેડ રિયાલિટી ને વર્ચ્યુઅલ રિયાલિટી જે કહેવાય અત્યારે જે ટ્રેન્ડિંગ છે એનઈપીમાં, એના વિશે ઘણું બધું કામ કરેલું હતું પહેલેથી. ત્યાર પછી 2022માં જ્યારે એઆઈ આવ્યું ચેટ જીપીટી, એટલે સૌથી પહેલાં શું થતું હતું કે એમાં ટેક્સ્ટના રિપ્લાય મળતા હતા, સરસ મટીરિયલ બની જતું, એ બધું તો થતું હતું. પણ અમુક મીન્સ એકાદ વર્ષથી હવે ટેક્સ્ટ ટુ વિડીયોનો જમાનો આવ્યો. ત્યાર પછી VO3નો જમાનો આવ્યો, રનવે MLનો આવ્યો, કે જેની અંદર તમે જે કંઈ કલ્પના કરો એને વિડીયોમાં કન્વર્ટ કરી શકો. બરાબર. એટલે પહેલાં તો આ જે શરૂઆત છે નાના નાના વિડીયોથી થઈ. ઘરના વિડીયો બનાવ્યા, પછી કોલેજના થોડા વિડીયો બનાવ્યા, જેમાં જે આપણે ઈચ્છતા હોય બની જતું હતું. અચ્છા, કોઈ પણ એક લખાણથી તમે ચાહો છો એ વિડીયોના રૂપમાં એને તમે રૂપાંતરિત કરી શકો. એટલે કે કદાચ કોઈકના સ્ટાફ મેમ્બરની બર્થડે હોય તો એનો કંઈક આપણે એઆઈનો વિડીયો બનાવ્યો હોય, તો એનાથી ખ્યાલ આવ્યો કે આ તો બહુ સરસ વસ્તુ છે કે આપણે પ્રોમ્પ્ટ નાખીએ છીએ અને એનાથી આપણે જે કંઈ કલ્પના કરીએ એ બધું વિડીયોની અંદર દેખાઈ આવે છે. એટલે એના પછી આ વિચાર આવ્યો કે હવે આપણે આ રીતે એક આખું મૂવી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ખાસ કરીને બીજી વાત કરવામાં આવે તો આપણે તમે અને હું દરેક જણ ભણ્યા છે હાજી કાસમ તારીફ વીજળી, બરાબર છે, એના ઉપર તમે કંઈક વિડીયો બનાવ્યો છે અને હાલ એની બહુ ચર્ચા સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલ્સમાં ઘણીવાર થઈ રહી છે, તો એના વિશે શું કહેશો? યસ કરણભાઈ, એ વિડીયો નથી, એકચ્યુઅલી જોવા જશો ને તો આની અંદર આખી ફિલ્મ જ છે, શોર્ટ ફિલ્મ છે, જે 37 મિનિટની મેં જે ફિલ્મ બનાવી છે એનું નામ છે વીજળી, અને યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે, એને કોઈ પ્લેટફોર્મ પર મૂકેલું નથી. અને આ વીજળીમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે, યુટ્યુબ પર ઘણી બધી એઆઈ ફિલ્મ છે, પણ આમાં એકદમ તમને રિયાલિસ્ટિક દેખાશે, કે કેરેક્ટર્સ રિયાલિસ્ટિક છે, વાર્તા રિયાલિસ્ટિક છે. તમને એવું નહીં લાગે કે આ કોઈ એનિમેટેડ કે એઆઈથી બનેલી ફિલ્મ જોઈ રહ્યા છો. બધા જ કેરેક્ટર પ્રોફેશનલી શૂટ કરી હોય એ ટાઈપનું રીતે કરેલું છે. ઘણી વાર એમાં કેવું થતું હોય કે એમાં આમ તમને એવું દેખાય જ આવે કે આર્ટિફિશિયલ છે આ કેરેક્ટર્સ, પણ આની અંદર જે સ્ટોરી કે છે એ કેરેક્ટર્સ જુદા છે. આખું ફ્લેશબેકમાં સ્ટોરી ચાલે છે, અને જે કંઈ શિપ છે, શિપના અંદરના દ્રશ્યો છે, એ બધી જ વસ્તુ જે આપણે કહેવાય કે જે ઘટના થયેલી હતી, એકચ્યુઅલી 1888ની આ ઘટના છે જેમાં વીજળી શિપ ડૂબી ગયેલું હતું માંડવીથી મુંબઈનું, બરાબર. એ ઘટનાનું આખું જ વર્ણન જે કંઈ 6-7 કલાકો થયા અને જ્યાં સુધી ચક્રવાતમાં ફસાઈ વીજળી અને પછી જે રીતે માગરોળના દરિયા કિનારે એ ડૂબી ગયેલું હતું, એ આખી ઘટનાનું વર્ણન, પણ એમાં મારી કલ્પના શક્તિ પણ એડ કરી અને પાત્રો પણ એડ કર્યા, અને એ રીતે આખું ટાઇટેનિક, આપણે ઇન્ડિયન ટાઇટેનિક કહીએ એ રીતનું પિક્ચર છે. અને વિદ્યાર્થીઓને અત્યારે બહુ સારી એને વ્યૂઝ મળી રહ્યા છે, બધા જ આખું જોઈ રહ્યા છે. લગભગ 50,000ની આસપાસ એના વ્યૂઝ પહોંચવા આવ્યા છે. બરાબર છે. ચિંતનભાઈ, આટલું જે સમગ્ર આયોજન તમે કર્યું કે આખું એક શોર્ટ મૂવી બનાવ્યું છે, એના પાછળ તમારું થિંકિંગ, ફોર એક્ઝામ્પલ એનું સ્ક્રિપ્ટ રાઇટિંગ, પછી એને તમારા વિચારસરણી કે હવે આટલું આ કરીશ, તો હવે એ બનાવવા માટે તમે કેટલો ટાઈમ લીધો અને કેવી રીતનો તમને આજુબાજુના લોકોનો સપોર્ટ મળ્યો? ખરેખર કોલેજનો તો ખૂબ જ સપોર્ટ મળ્યો છે, કારણ કે જ્યારે પણ ટ્રેલર દેખાડું ત્યારે કોલેજ સ્ટાફ તરફથી કે સાહેબ આ પિક્ચર બનાવજો, કારણ કે અત્યાર સુધી આ ટોપિક ઉપર કદી કોઈ ફિલ્મ બન્યું નથી. એ કદાચ એ બુક પૂરતું જ હતું, એટલે નવલકથાઓ અને સ્ટોરીઓઝમાં તો આ વસ્તુ આવેલી છે,
પણ આને એક પિક્ચરના ફોર્મમાં કન્વર્ટ કરવું ઘણી ચેલેન્જિંગ ટાસ્ક હતું, કારણ કે એઆઈ જોડે ઝડપથી કામ લઈ શકાય નહીં. ખાલી એક એક્ઝામ્પલ કરું તો મેં જે એક સીન છે એમાં એક માણસ અદ્રશ્ય થતો દેખાડવો છે, તેમાં માણસ દોડવા લાગે અથવા અન્ય કંઈક વસ્તુ બની જાય, ફોરેન કેરેક્ટર્સ આવી જાય, આપણે ઇન્ડિયન કેરેક્ટર્સ જોઈતા હોય. આ બધી ઘણી બધી સંકટો થતા હતા. પણ આ લગભગ એકાદ મહિનાની અંદર લગભગ 200 થી 300 કલાકની વચ્ચે આ ફિલ્મ બનીને તૈયાર થઈ ગયું છે. અને કદાચ તમને હું કહીશ તો સરપ્રાઈઝ લાગશે, માત્ર આ 500 રૂપિયામાં બનીને પ્રિપેર થયું છે. કદાચ આને રિયલમાં તમે બનાવવા જાઓ તો તમારે કરોડો રૂપિયા ખર્ચવા પડે એવું છે એમાં. બીજી વાત કરીએ તો મિત્રો, ગામડાની એક કોલેજ, આકલાવ જે ગામ છે તેની એક કોલેજ, જે આજુબાજુના વિદ્યાર્થીઓ છે ગામડાઓમાંથી આવતા હોય છે, ના કે શહેરના તેમાંથી આવતા હોય છે. પરંતુ આવા એક ગામડામાંથી સાહેબે એક આવી મૂવી બનાવી છે, એક શોર્ટ ફિલ્મ બનાવી છે. ખરેખર એ બહુ સારી વાત કહેવાય છે. સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે હાલ તમે જે આ મૂવી બનાવી છે એઆઈથી, અને આવનાર સમયમાં તમારું કોઈ એવો પ્લાનિંગ છે કે હવે આ જો આની સફળતા મને મળી છે તો આવનાર સમયમાં કંઈક નવું કરવાનું વિચાર છે? કરણભાઈ, આમાં એવું છે કે એઆઈ ના માધ્યમ, એઆઈ નો દુરુપયોગ પણ થાય છે, ઉપયોગ પણ થાય છે. આપણે આ સદુપયોગ કર્યો કહેવાય કે આ જે ઘટના બનેલી હતી જેનાથી અત્યારની નવી પેઢી અજાણ હતી, એ પેઢીને આપણે એ આખા વિડીયોના ફોર્મેટથી, ફિલ્મના ફોર્મેટથી આખી પ્રસ્તુતિ સમજાવી. અને અત્યારે ઘણા બધા લોકોને ખ્યાલ આવે, આના ઉપર ડિસ્કશન ચાલુ થયું છે કે આ વસ્તુ પ્રત્યે કોઈ ગુજરાતી સિનેમામાં કે હિન્દી સિનેમામાં કેમ કોઈને ધ્યાન નહોતું આપ્યું. બરાબર છે. હવે ભવિષ્યમાં ઘણા બધા એવા ટોપિક્સ છે જેવી કે મોરબીની ઘટના છે કે મચ્છુ ડેમની ઘટના છે, એના ઉપર પણ અત્યારે ફિલ્મ તો બહુ ઓછા છે. આમ જે કહેવાય એક્સક્લુઝિવ ફિલ્મ કહેવાય, તો એ બધા ઘણા બધા ટોપિક છે. અને એક વખતે મને એક ઘણા સારા ફિલ્મ સર્જકોના પણ ફોન આવ્યા, બરાબર. એ લોકો એવું કહ્યું કે ચિંતનભાઈ, તમે આ છે ને દરેક માટે એક હિસ્ટોરિકલી ફિલ્મ બનાવી દીધી છે. હવે જે નવા ફિલ્મ મેકર્સ છે એ લોકોની જોડે કદાચ કોઈ બજેટ ના હોય, કોઈ પૈસા ના હોય, તો એ આ દિશામાં આગળ વધી અને પોતાની ફિલ્મ બનાવી શકે, જે પહેલા પોસિબલ નહોતું. હવે આના પછી ઘણા બધા યુવાનો અને સર્જકો જે છે આ પ્લેટફોર્મ પર આવશે, એઆઈથી ફિલ્મ મેકિંગ શીખશે અને એમને ખ્યાલ આવશે કે આપણે બનાવી શકીએ છીએ. બરાબર. એકચ્યુઅલી ફિલ્મ ડિપ્લોમાના કોર્સીસમાં તો એ લોકોએ ફિલ્મ બનાવવાની જ હોય છે, પણ ઘણા બધા અવરોધો નડે, કારણ કે પૈસા ના હોય, બજેટ ના હોય, કલાકારો ના હોય. આમાં તો તમે છે ખાલી માત્ર તમારી કલ્પના શક્તિને પ્રોમ્પ્ટના માધ્યમથી વિડીયોમાં કન્વર્ટ કરવાનું છે. પણ એ હા, એ ચેલેન્જિંગ તો છે, પણ ઇમ્પોસિબલ છે નહીં, એ મેં મીન્સ પ્રૂવ કરીને દેખાડી દીધું છે. આજ બીજી એક વાત કરીએ કે આજનું જે નવયુવાધન છે એ ઘણા સમયથી આપણે ઘણી જગ્યાએ જોઈ રહ્યા છે કે એઆઈ નો દુરુપયોગ કરતા હોય છે. એ લોકોને તમે શું મેસેજ આપવા માંગશો? એટલે હું એવો જ મેસેજ આપવા માંગુ છું કે એઆઈ જે છે ને એ વરદાન પણ છે ને શ્રાપ છે. આપણે વરદાન તરીકે એનો યુઝ કરવાનો છે અને કંઈક ક્રિએટિવિટી માટે યુઝ કરવાનો છે. તમે એનાથી પોએટ્રી ક્રિએટ કરી શકો છો, જે વસ્તુ ઇતિહાસ થઈ ગઈ છે એને જીવંત કરી શકો છો, અને એનો સદુપયોગ કરતા શીખો. હું કાયમ વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું કે આને માત્ર ખાલી આપણે તમારે ફોટાઝ નથી બનાવવાના, આના પિક્ચર્સ નથી બનાવવાના, આનો તમે ભણવામાં ઉપયોગ કરો, વાર્તા લેખનમાં ઉપયોગ કરો. તમારી જોડે મગજ છે, મીન્સ મગજમાં સ્ટોરી છે, બ્રેઇનમાં સ્ટોરી છે, પણ તમે એને કેવી રીતે લખવું એ નથી આવડતું. તમે પોઈન્ટ લખો તો ChatGPT જે છે એ તમને આખી સ્ટોરી બનાવીને આપી દેશે. બરાબર છે. તો એ રીતે આનો કલાત્મક, સર્જનાત્મક રીતે ઉપયોગ થવો જોઈએ. બરાબર. એનો દુરુપયોગ ના થવો જોઈએ. ઓકે, અંતિમ પ્રશ્ન મારો સાહેબ એ છે કે આપણે જે આ વિડીયો બનાવ્યો છે એના થ્રુ ઘણા બધાને ઇન્સ્પિરેશન તો મળે જ છે, પરંતુ તમારી જ કોલેજના વિદ્યાર્થીઓ, એમનો પ્રતિભાવ તમારા પ્રત્યે કેવો છે? વિદ્યાર્થીઓનો પ્રતિભાવ ખૂબ સરસ રહ્યો. અને વિદ્યાર્થીઓ, હું કહું કે અત્યારે આ લેવલ સુધી તો નહીં, પણ એ લોકોએ બુક લખવાનું ચાલુ કર્યું છે. લગભગ 70 થી 80 વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે સર, અમે ChatGPTમાં અમારા થોડા વિચારો અને પોઈન્ટ્સ નાખી અને બુક જેવું પ્રિપેર કરીશું, જેનાથી અમે એને બુક ફોર્મેટમાં પબ્લિશ કરી શકીએ. તો મેં કીધું કશો વાંધો નહીં, તમે બુક પહેલાં કરો અને પછી ધીરે ધીરે હું તમને આ પણ શીખવાડીશ. અને તમે આ, કારણ કે સાહિત્યના વિદ્યાર્થીઓ, હવે સાહિત્યના વિદ્યાર્થીઓએ નવલકથા, વાર્તાઓ અને આ જ વસ્તુ કરવાની છે. બરાબર. એમની જે અત્યારનું જે છે યુવાધન, એમની જોડે તો બહુ સર્જનશીલતા છે, એમની જોડે બહુ બધા આઈડિયા છે, પણ એને વિડીયોના ફોર્મેટમાં ઉતારવા માટે તમારે એઆઈ નો યુઝ કરવો પડશે અત્યારે. કારણ કે અત્યારે એવું છે કે મોબાઈલથી પણ આ વસ્તુ થઈ શકે છે અને કોમ્પ્યુટરથી પણ થઈ શકે. મોબાઈલ તો બધાની જોડે હવે આવી જ ગયા છે, જનરલી બધા યુઝ કરતા જ હોય છે. અને કદાચ ભવિષ્યમાં તો એવું થશે કે તમારી મગજમાં કોઈ સ્ટોરી છે, અત્યારે તો હાલ થોડું અઘરું છે
કે તમારે ટુકડા ટુકડા કરીને જોઈન કરવા પડે. પણ કદાચ ભવિષ્યમાં કોઈ તમારા મગજમાં સ્ટોરી કે કોઈ સર્જનાત્મક આઈડિયા હશે એ તમે નાખશો એટલે કોઈ સુપર એઆઈથી આખું ફિલ્મ બનીને આવી જશે. તમારા જે મગજના વિચાર છે એઝ અ વિડીયો તરીકે પ્રોડ્યુસ થશે. યસ યસ યસ, બરાબર છે. તો મિત્રો આ હતા આપણા ચિંતનભાઈ મૈડા, જેઓ આકલાવ કોલેજના પ્રોફેસર છે. સાહેબ, તમારો જે આ વિડીયો છે યુટ્યુબ ચેનલના નામ તમે જણાવી દેશો જેથી અમારા જે દર્શક મિત્રો છે તમારો વિડીયો જુએ. જી કરણભાઈ, તમારી ચેનલના યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક નાખી દેજો. મિત્રો, અમે આ જે વિડીયોની લિંક છે આપણા જે ડિસ્ક્રિપ્શનમાં છે, ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, કોમેન્ટ બોક્સમાં છે, ફેસબુક પર, દરેક જગ્યાએ આપણે આની જે લિંક છે અપડેટ કરી દઈશું. અત્યારે માત્ર એક જ મૂવી બનેલી છે, એટલે તમે વીજળી સીપ મૂવી લખશો એટલે પહેલું મારું જ આવશે લિસ્ટિંગમાં. અને ચિંતન મૈડા ઓફિશિયલ નામની ચેનલ છે, એની ઉપર આ મૂવી છે. એની ઉપર મેકિંગ પણ આપેલું છે કેવી રીતે બનાવવામાં આવી છે. અચ્છા, એનું ટ્યુટોરિયલ ટાઈપ લાઈક મૂક્યું છે. ટ્યુટોરિયલ ટાઈપનો એક વિડીયો પણ છે અને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું હતું આખું. જી, તો આ હતા આપણે ચિંતનભાઈ મૈડા. સાહેબ, ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલ સાથે જોડાયા અને તમારો આટલો કિંમતી ટાઈમ અમને આપ્યો. અને હું ખાસ કહીશ અમારા દર્શક મિત્રોને કે મિત્રો, તમે પણ એઆઈનો સારો ઉપયોગ કરી શકો છો જેવો ચિંતનભાઈએ કર્યો. ધન્યવાદ ચિંતનભાઈ. થેન્ક યુ કરણ. તો મળીએ છીએ મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.